પ્રાપ્ત માહિતી મુજબ નેશનલ હાઈવેથી ચામુંડા માતાજી ડુંગર તરફ જતા આશરે 40 ફૂટ પહોળા મુખ્ય માર્ગ પર અંદાજે 400 થી 450 જેટલી દુકાનો દ્વારા બંને બાજુ 10-10 ફૂટ જેટલું દબાણ કરવામાં આવ્યું હતું. પતરાના શેડ, સ્ટોલ અને તાત્કાલિક દુકાનોના કારણે માર્ગ માત્ર 20 ફૂટ જેટલો જ ખુલ્લો રહી જતા તહેવારો અને રવિવારના દિવસોમાં હજારો ભક્તોની ભીડ વચ્ચે ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાતી હોય છે. આ મુદ્દે વહીવટીતંત્ર વારંવાર ફરિયાદો મળી રહી હતી. આ ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને નાયબ કલેક્ટરના નેતૃત્વમાં ચોટીલા મામલતદાર, પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ કાફલા સાથે ઉચ્ચ સ્તરીય ટીમ દ્વારા સ્થળ પર આકસ્મિક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ટીમે દુકાનદારો સાથે રૂબરૂ ચર્ચા કરી સ્વૈચ્છિક રીતે દબાણ હટાવવા સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. વહીવટીતંત્ર દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે જો દુકાનદારો સ્વેચ્છાએ દબાણ દૂર નહીં કરે તો જેસીબી મશીન અને મજૂરોની મદદથી કડક દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ ગામવા સાથે ઋતુલ કુમાર ધામેચા, ચોટીલા. ધર્મસુત સુઝુકી, ધર્મસુત ઓટો લિંક LLP, 62 પ્રસાદી પ્લોટ, સંસ્કારનગર, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9825553691.